બખરલા ગામની વાડીમાંથી અંદાજિત 6 ફૂટ લાંબા મીઠા પાણીના મગરનું સફળ રેસ્ક્યુ કરાયું. પોરબંદર તાલુકાના બખરલા ગામ ખાતે ગત રાત્રિના રોજ અંદાજે રાત્રે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન એક વાડી વિસ્તારમાં અચાનક કોઈ અવાજ સંભળાતા વાડીના માલિક તપાસ માટે સ્થળ પર પહોંચ્યા હતા. આ સ્થળનું નિરીક્ષણ કરતા ત્યાં એક મગર જોવા મળ્યો હતો. મગર વસાહતી વિસ્તારની નજીક આવી જતા સ્થાનિક લોકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ મગરને કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાન ન પહોંચે તે હેતુથી બખરલા ગામના બાલુભાઈ દ્વારા તાત્કાલિક પ્રકૃતિદય યુથ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પ્રકૃતિદય યુથ સોસાયટીના સભ્યો તેમજ વન વિભાગના ફોરેસ્ટર SR વકાતર અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અંદાજિત 6 ફૂટ લાંબો ઇન્ડિયન માર્સ ક્રોકોડાઇલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વન વિભાગના RFO ડોડિયાના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રકૃતિદય યુથ સોસાયટીના સભ્યો ડોક્ટર સિદ્ધાર્થ નૂતન ગોકાણી, ડોક્ટર અઠીસિંહ સિસોદિયા, યશ ગોહેલ અને અવધ મહેતા તેમજ વન વિભાગની ટીમે પૂરતી તકેદારી અને સલામતીના તમામ નિયમોનું પાલન કરી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ મગરની પ્રાથમિક તંદુરસ્તીની તપાસ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા તેને કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં પ્રકૃતિદય યુથ સોસાયટીના પ્રમુખ ડોક્ટર સિદ્ધાર્થ નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે જો તમારા આસપાસ મગર કે અન્ય કોઈ જંગલી પ્રાણી જોવા મળે તો ગભરાટ ફેલાવો નહીં તેમજ તેને મારવાનો કે પકડવાનો પ્રયાસ કરવો નહીં. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા પ્રકૃતિદય યુથ સોસાયટીનો સંપર્ક કરવા જણાવાયું હતું, જેથી પ્રાણીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય અને માનવ જીવન તથા વન્યજીવ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય. પ્રકૃતિદય યુથ સોસાયટી દ્વારા સતત વન્યજીવ સંરક્ષણ જનજાગૃતિ અને રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ વન વિભાગ સાથે સંકલન કરી આવા સેવાકીય કામગીરી યથાવત ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો.